જેડી સર મળી ગયા છે, ટીએલ સર અને વન એન્ડ ઓનલી એડી સર, આપણા ભૂતપૂર્વ મેડમો. ઓળખો છો? તમે કઈ કહેવા માંગશો? નહીં? બોલો બોલો માંડવિયા. અરે મજામાં મજામાં. ચાંગા ચાંગા. તો વલ્લાણી સર મળી ગયા છે આપણને. હા ગાઈસ એસકે સર આપણે મસ્ત હારી બહુ જબરદસ્ત સ્કૂલ બની નાખ્યો પણ એક બે વરોમાં તો પણ ભૂકા કાઢી નાખ્યા. અહીંયા જોતા ઈ ખબર પડી હું એઝ અ ચીફ ગેસ્ટ તરીકે અહીંયા જાઉં છું. વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ગાઈસ. તો અત્યારે હું જાઉં છું સ્પીચ દેવા માટે મારા સ્કૂલે, જૂની સ્કૂલ કૌશલ વિદ્યા ભવનમાં. ત્યાંથી મારે ફોન આવ્યો હતો, મને સ્પેશિયલ ભાવનગરથી અહીંયા સ્પીચ દેવા માટે બોલાવ્યો સ્પેશિયલ. તો અત્યારે હું જાઉં છું ને કેટલાય ટાઈમ પછી સ્કૂલે પાછો જાઉં છું, બધા સરને પરિવાર મળીશું. તો આમ થોડીક એક્સાઇટમેન્ટ છે. તો આપણે ગાઈસ જઈને અત્યારે પહેલાં કપડાં ચેન્જ કરી લઉં, સૂટ બૂટ પહેરી લેવી, સ્પીચ દેવાની છે એટલા માટે, ફેરવેલ ફંક્શન છે તો એટલા માટે સ્પીચ દેવા બોલાવ્યો હતો. તો અત્યારે ગાઈસ કેટલાય ટાઈમ પછી હું પાછો સ્કૂલે જાઉં છું. અત્યાર સુધી લગભગ એ સ્કૂલ પૂરી કરી પછી એક જ વાર ગયો છું, ત્યાં સુધી નથી ગયો. તો અત્યારે પાછા જઈ ગાઈસ. તો હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે કૌશલ વિદ્યા ભવનમાં અને આ બધું નવું કરી નાખ્યું કૌશલની અંદર ગાઈસ. હવે એન્ટર થાવી કૌશલમાં. તો હાલો. તો ગાઈઝ આ બધા છોકરા છે જેણે બધો વહીવટ કર્યો હતો અને આ જો બધું શણગારી બહુ મસ્ત કરી નાખ્યું છે અને આખું ફંક્શન ઓલી બાજુ છે બરાબર. અત્યારે જો બધું શણગારીને એવું કરી નાખ્યું છે, સારામાં સારું છે ગાઈઝ, બધું મસ્ત. ગાઈઝ હવે આપણે બધા સરને મળી આવી ઉપર જઈને બરાબર. તો હાલો. તો ગાઈઝ આ બધું કરી નાખ્યું છે અને સામે જમણવાર છે તો ત્યાં બધું બનાવવાનું શરૂ કરી નાખ્યું અને અહીંયા જો એટલા પબ્લિક આવશે રેડી બરાબર. આપણે સામે સ્પીચ દેવાની છે અત્યારે જો બધું કરી નાખ્યું ગાઈઝ. હવે આપણે બધા સરને મળી આવી, સરને ક્યારના ગોતું છું, બધા સરને મળી આવી ગાઈઝ. આપણા વન ઓન ફેવરેટ સર જેડી સર મળી ગયા છે. જેડી સર આઈ તો કઈ ગયા આપણા પબ્લિકને. હા જેડી સર મળી ગયા ગાઈઝ આપણને. સર કઈ કહેવા માંગશો તમે? નહીં. ગાઈઝ ફાઇનલી બધા સર આપણને મળી ગયા, ટીએલ સર અને વન એન્ડ ઓનલી એડી સર. સર કઈ કહેવા માંગશો જૂના વિદ્યાર્થીઓને? સર ટીએલ સર તમે કાંઈ કહેવાનું શું હોય, અહીંયા અમે આવો એકવાર મળવા, અમે કાઢીને પાછા થોડીક જૂની યાદો તાજી કરીએ આપણે. હા આવો બધા એમ કહે છે. તો કાંઈ એકવાર આપણે બધા પ્લાનિંગ બનાવી, ભેગા થઈ આવી બરોબર. વાહ વન એન્ડ ઓનલી ફેવરેટ સર આવે છે હો, એકલા આવે છે જો ભલાણી સર. વેલકમ. બોલો બોલો માંડવિયા. અરે મજામાં મજામાં. ચાંગા ચાંગા. તો વલ્લાણી સર મળી ગયા છે આપણને. હા તમે કઈ કહેવા માંગશો સર? ને ગાઈઝ હા આપણી બધી યાદો આમાં આપણે ભણતા, આ અમારો ક્લાસ મેનમાં મેન ક્લાસ અમારો ક્લાસ ગાઈઝ જોઈ લો રેડી. આ બધી આપણી જૂની યાદો ગાઈઝ. આ બધા સ્કૂલવાળા જોતા હશે તો ખબર હશે એમ. આ અમારી લોબી છે રેડી. આ અમારો 11મા ધોરણનો ક્લાસ, ઓલો 12મા ધોરણનો ક્લાસ હજી ઉપર હતન છે અને સામે સ્ટાફ રૂમ છે, ત્યાં એકાદા સર બેઠા છે. ગાઈઝ આવું બધું કરીને નાખ્યું, આપણી વખતે આવું કાંઈ નહોતું, આ બધું અપડેટ કર્યું છે ઘણું બધું. આમાં કેટલા સુધારા કર્યા ગાઈઝ, જબરદસ્ત આખી સ્કૂલ બનાવી નાખી છે રેડી. જો અહીંયા ત્યાં આવડા કરીને નાખ્યું. આમાં ખબર આપણે એક્ઝામ દેતા પણ આ ઉપર કાંઈ હતું નહીં, સ્પેશિયલ રૂમ બનાવી નાખી. અહીંયા પણ જો આ ક્લાસમાં તે બહુ મસ્ત બનાવી નાખ્યું છે ગાઈસ. અહીંયા જો અહીંયા બધા પંખા લગાડી દીધા, જો અહીંયા તે. અને આવડો આ સ્માર્ટ ક્લાસ છે, અંદર સ્માર્ટ બોર્ડ ને એવું બધું છે, સ્પેશિયલ એડવાન્સના વિદ્યાર્થીઓ માટેનો એ બધું છે ગાઈસ. મસ્ત સારી બહુ જબરદસ્ત સ્કૂલ બનાવી નાખ્યો પણ એક બે વરોમાં તો પણ ભૂકા કાઢી નાખ્યા ગાઈસ. એસકે સર આપણે કઈ જૂનું કઈ યાદ આવ્યું તમને? આમ સર ને સર કઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કઈ કહેવા માંગશો તમે? અત્યારે તો ગિટાર છે કનેક્ટ નથી થતું. હા એમ્પ્લીફાયરમાં એવું છે, હમણાં થઈ જાય. તો જો એસકે સર અમે બાકાજી બોલાવે છે બરોબર. અને અહીંયા બધો સેટઅપ રેડી થઈ ગયો છે અને અહીંયા જો ખુરશી બધું મુકાઈ ગયું છે અને અહીંયા ઓલો સ્ટેજ ઉપર આપણે સ્પીચ દેવાની છે અને અહીંયા નદી કાંઠો છે, જોયો અહીંયા જો
મસ્ત ડેકોરેશન બધાએ બધું કર્યું છે આમ જો બરોબર બધું ડેકોરેશન કર્યું આખું પબ્લિક આપણું ઉપર અને આવડી આ તાપી કાઠી આપણે ખબર હોય તો ખબર અહીંયા બહુ આમાં બહુ ઇતિહાસ છે અહીંયા બધે બહુ ઇતિહાસ છે ગાઈઝ અહીંયા અમારે બહુ એટલે બહુ મોજ કરી અહીંયા રિસર્ચમાં હવે હું મળાવું છું આપણા ભૂતપૂર્વ મેડમો ઓળખો છો તમે કઈ કહેવા માંગશો નહીં આ તો યાદી આપું કે એમી આપણા બધા મેડમોની યાદી આપી મેં બરાબર તો ગાઈઝ જો આવું બધું કરી નાખ્યું આપણે વખતે ખબર આવું કાંઈ નહોતું અને આપણે અહીંયા વોલીબોલ રમતા હતા વરસાદ આવે ને તો ડાયરેક્ટ આનાથી બધા ભાગતા અત્યારે જો આવડું આ કરી નાખ્યું ઘણું બધું અપડેટ કરી નાખ્યું ગાઈઝ અને આ બધા અત્યારના 12મા વાળા બધા જે લોકોની અત્યારે અહીંયા ઓલી પાર્ટી છે રેડી એ બધા અને આ બધું જો આ બધું નવું કર્યું આખું આજના કાર્યક્રમના આપણા મહેમાન શ્રી દિલીપભાઈ વરસાણી અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ માંડવિયા સહિત શાળાના ટ્રસ્ટી પરબત સર, સંચાલક શ્રી તારક સર અને કેમ્પસ ડિરેક્ટર રુદ્રભાઈ, આચાર્ય હરેશ સરને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી દીપ પ્રાગટ્ય કરી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું. आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः યશ માંડવિયાનું શાળા પરિવાર વતી અભિવાદન કરવા શાળાના સંચાલક શ્રી તારક સરને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી તેમને શાલ અને પુષ્પગુચ્છથી યશ માંડવિયાનું અભિવાદન કરશે. મુસાફર છું લહેરની વાટ લેવી છે મુસાફર છું લહેરની વાટ લેવી છે અને મળે જો સાથ તમારો તો થોડી એવી વાત કેવી છે. નમસ્કાર, હું છું યશ માંડવિયા. કાનુડો કોઠીલો સદા રહે મોજીલો. એવું છે આમ ઈર્ષાદ આમ જોશ તો યાર તમે એન્જિનિયર બનવાના છો, ડોક્ટર બનવાના છો, આમ જોશ હોવો પડે યાર. બાકી ઇન્ટરવ્યુ બેઠા હોય ને ઈ મને ન આવડે હો. કે કણ જાણકી ગડી ઠાણકી પાખરા કરી જાણકી જારદા કાકા ઓઠિયા જોદાર રાણકી સિદ્ધવારા ગઠાણકી ઓઠિયા રાણકી મામલા હુરા ઘરે માર 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 માર. કમરની બે તલવાર અને તમારો ચેતક ઘોડો મને આપી દો. આ રાણાની પત્ની તે વર્ષે મેવાડના ઘરે કેમ કરવું ભલા માણા, ઈ દેશની નારી હતી એમ. બાકી અત્યારે એકચ્યુઅલીમાં મને ડિસ્ટર્બ નહીં કરવાની, અનુપમાનો એપિસોડ અધૂરો છે. અને અનુપમા 26 स्कूल की बात आएगी कौशल की फिर से मुलाकात आएगी. जब भी स्कूल की बात आएगी कौशल की फिर से मुलाकात आएगी. सच कहता हूँ मेरे यारो तुम सबको स्कूल की बहुत याद आएगी. તો ગાઈઝ અત્યારે બધા જમે છે રેડી, જમણવાર બહુ મસ્ત હતું. ફાઇનલી ગાઈઝ આપણે બધા ભાઈથી વિદાય લઈ લીધી છે, બધાને મળી લીધું છે. બહુ એટલે બહુ મજા આવી ગઈ ગાઈઝ. હમણાં હું મારો આખો એક્સપિરિયન્સ શેર કરું તો હાલો. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ મતલબ મને એમ હતું કે એટલે 1 વર્ષ થયું છે રેડી હજી. મને એમ હતું કે હું ત્યાં જાય વિદ્યાર્થીને હારવા બેહી સ્પીચ દઈ અને પાછો વહી આવી એટલું હતું. ત્યાં જોઉં તો એ ખબર પડી હું એઝ અ ચીફ ગેસ્ટ તરીકે ત્યાં જાઉં છું. મતલબ બધા ટ્રસ્ટીઓ બેઠા હતા, પ્રિન્સિપલ બેઠા હતા ને એની વચ્ચોવચ હું બેઠો સૌથી આગળ અને સૌથી પહેલાં એઝ અ ચીફ ગેસ્ટ તરીકે મારું સન્માનિત કર્યું, ઓલું વઢાડ્યું ને ફૂલ આરે ને સન્માનિત કર્યું. અને પછી જે દીપ પ્રાગટ્ય કરવાનું હોય દીપ પ્રાગટ્યમાં મને બોલાવ્યો હતો.
અને જ્યારે જમવાનું આવ્યું તો જમવાના ઓલામાં સરે મારી ડીશ લઈ દીધી અને કે તું ત્યાં બે હું તને ડીશ લઈ આવી દઉં. તો મતલબ હું એઝ અ ચીફ ગેસ્ટ તરીકે અહીંયા ગયો હતો એ મને ત્યાં જઈને ખબર પડી. મને તેમાં હજી આમ ચોખ્ખું છે કે હજી એક વર્ષ છું હોય અને વિદ્યાર્થીમાંથી ક્યાં ચીફ ગેસ્ટ છે ઘડીકમાં બની જાય એમ. પણ ત્યાં મને ત્યાં ગયો તો એ ખબર પડી. એટલે ભાઈ અલગ જ એક્સપિરિયન્સ હતો, બહુ ગજબનો એક્સપિરિયન્સ હતો. અને બીજી વાત કે સરે કીધું હતું કે આપણે ભાડાના આપી દઈશ, તો એમાં મને એટલી એક્સપેક્ટેશન નથી, સરે વધારે આપી દીધા. એ આંકડો તો પર્સનલી હું કંઈ કોઈને જેને જાણવું હોય મને મેસેજ કરજો. બીજું કે જમણવારે બહુ મસ્ત હતું, જેમાં ઢોસા ને મંચુરિયમ ને પાણીપુરી ને છોલે ભટુરે ને એવું બધું હતું ગાઈઝ. એમાં બહુ મજા આવી ગઈ. અને અત્યારે તો હવે છે ને જો 4-5 દીધા નથી ઉતા, કારણ કે એક્ઝામ જ હાલતી હતી તો વધીને 2-2.5 કલાક ઉતા એક્ઝામમાં. અને પછી બસમાં હતો તેમાંય તે હું આમ સૂતો જ નથી. ને અત્યારે 11, 11:30, 12 જેવું છું છે, તો અત્યારે હવે આપણે સૂઈ જવી ગાઈઝ. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આ બધું રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય.